માય સેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે હિનાબેન. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે હિનાબેનના શબ્દોમાં સાંભળીશું. હિનાબેન, આપ ક્યાંથી આવો છો? હું વિરંગામથી બાજુના ગામમાંથી છું. 15 કિલોમીટર થાય વિરંગામથી. બરાબર. આપને શું તકલીફ હતી? મને ડાયાબિટીસ. કેટલા સમયથી ડાયાબિટીસ હતું? મને 18 વર્ષ. અને કેટલું ડાયાબિટીસ રહેતું? 300 350. બહુ દવા લેતી તો કોઈ ફેર નતો પડતો, અને આ દવાથી એકદમ નોર્મલ થઈ ગયું ડાયાબિટીસ. એકાણું આવી ગયું હતું. મતલબ કે અમૃતાલયની અમારી દવા લીધા પછી તમારે ડાયાબિટીસ નોર્મલ થઈ ગયું છે. સરસ. અને 18 વર્ષથી ડાયાબિટીસ હતું. અત્યારે તમે કોઈ દવા લેતા નથી? અમૃતાલયની ફક્ત અમારી દવા લો છો. હું તો બધાને કહું છું કે આ દવા બહુ સરસ છે અને રિઝલ્ટ પણ સારું છે. અહીંથી લો. મેડિકલની કોઈ દવાની જરૂર પડતી નથી. બરાબર. હવે આપને જે ડાયાબિટીસ હતું 18 વર્ષથી, ડાયાબિટીસના કારણે તમને શું તકલીફ પડતી? મને માથામાં દુખાવો રહે, હાથ પગમાં આમ કળતર થાય, એવું બધું થશે. અને તમારી સાથે કોણ આવ્યું છે? અમારા બેબી ને અમારા હસબન્ડ. બેબી. આપણે એમના બેબી સાથે પણ વાત કરીશું. જય દ્વારકાધીશ. તમારા મધરની અંદર તમને કેવું રિઝલ્ટ દેખાય છે? મમ્મીનું શરીર પણ સારું છે અને અત્યારે બહુ બધા રિઝલ્ટ મળ્યા છે એમને. અને હાથ પગને એવું દુખતું હતું, એ બધું વીકનેસ બહુ હતી, એ પણ રિકવર થઈ ગઈ છે. સરસ. જય દ્વારકાધીશ. આપનું નામ? દિલીપભાઈ. દિલીપભાઈ, તમને કેવું રિઝલ્ટ દેખાયું છે હિનાબેનની અંદર? રિઝલ્ટ 100% રિઝલ્ટ છે. પહેલાં અમે દર મહિને 3 થી 3500 રૂપિયા સુધી મેડિકલમાંથી ગોળીઓ લાવતા દર મહિને. અને આ દવા ચાલુ કર્યા પછી એક પણ ગોળી અત્યારે મેડિકલને નથી લેતા, અને રિઝલ્ટ બહુ જબરજસ્ત છે. સરસ સરસ. પહેલાં એમનો મગજનો તણાવ ને આ બધું વાતોમાં બહુ માઇગ્રેનની. અત્યારે એકદમ ફ્રેશ છે. મતલબ કે એમને જે માઇગ્રેનની તકલીફ હતી એની આપણે અહીંયાથી દવા આપી હતી, એમાં પણ રિઝલ્ટ મળ્યું છે. અને ડાયાબિટીસ મેન કે 18 વર્ષનું જે એમનું ડાયાબિટીસ હતું એ નોર્મલ થઈ ગયું છે. અને આપ ક્યાંથી આવો છો? વિરંગામથી બાજુનું ગામમાં 15 કિલોમીટર, વિરંગામથી 15 કિલોમીટર થાય. એટલે દૂરથી આપ અહીંયા દવા લેવા માટે આવો છો. સરસ સરસ. એટલે દૂરથી આવ્યા છો, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે હિનાબેનને. હિનાબેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અને માઇગ્રેનની જે આપને તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી? એટલે માથામાં આમ દુખાવો રહેતો, ઝીણો ડાયાબિટીસ નહીં. બરાબર. વધેલું રહે સુગર, એટલે માથામાં દુખાવો રહે. અને હવે નોર્મલ થઈ ગયું ડાયાબિટીસ, એટલે માથામાં દુખાવો. અત્યારે તમને સંપૂર્ણ જે તકલીફો લઈને આવ્યા હતા બધી તમારી દૂર થઈ ગઈ છે. સરસ હિનાબેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. પહેલા વજન ઓછું હતું, અત્યારે પણ વજન પણ તમારું વધ્યું છે. સરસ બેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ફરી આપણે ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.